ગાડવું એમ કે તો જો મિત્રો અમારી ભાષામાં તો ગાડવું એમ કે ચમકે દિવાળીનો તો આ ગાડવું મિલવાયા તો એનામાં હું હે એ પર હું તમને બતાવું તો જુઓ નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી તો જો મિત્રો અમે જઈએ અહીંયા પીઠી પર એ હું ઘર હું લેવા જઈએ અહીંયા પર તમને બતાવીએ જેમ કે ઓય બધે માટી સડાવવાની છે દિવાળીનું દન આવ્યું તહેવારનું એટલે આપણા ઘરની સાફ સફાઈ કરવી પડે તો અમે જઈએ અહીંયા હમણાં પીઠી માટીની એવું લેવા ઘરનું સામાન લેવા જે અમે માટી લેવા જો તો પીઠી ही માટી પર લાવી દીધી લેની ઘેર પર આવી જો તો જયપાલના પપ્પા આજ તો ગાડી પર હાથે ઉતર્યા પર હું ઉતરી જઉં જેમ કે હું તમને બતાવું કે અમે હું લાવ્યો અહીં એમ તો જેમ કે આપણે તો નવો લુગડો પહેરીએ પર આપણે 12 મહિના આવીએ એટલે હર તહેવારે આપણે ઘર પહેલું હસાવવું પડે પછી આપણે દિવાળીમાં અવાય તો જો હું બતાવું તમને કે હું લાવી તો જો મિત્રો અમે પીઠી જોતો તો પીઠી હું લેવા જતો એ પર તમને બતાવી દઈએ જેમ કે અમે માટી લેવા જતો તો માટી લીની પર આવી જો તો જો પીઠનો માહોલ પર બતાવો તમને પીઠનો વિડીયો પર બતાવો પર વિડીયો ચમની બતાવ્યો ચમ કે પીઠમાં ભીડ હતી આજકાલ દિવાળી કરીને પીધેલા ની હાજાની ગમે જેવો માણસો એટલી આખી ગીરદી હતી ચમ કે આપણે એટલી બધી પબ્લિકના અંદર વિડીયો બનાવીએ કોકને ગમે કોકને નહીં ગમે ની દુકાનમાં એક માણસ તો લેવા વાળું નહીં હોય દુકાનમાં હર કોઈ માણસ લેવા વાળું હોય ચમ કે એટલે એની દુકાનમાં એ ભીડ હતી એટલે એનો વલપ નહીં બતાવ્યો પણ તમને હું લાવી એ બતાવું છું બાજુ આ માટીમાં એક થેલી બેઠેલી છે ને જો તો આ જો કેટલી થેલીઓ બની 1 2 3 4 5 6 8 ને 8 થેલીઓ ને 4 ડબ્બીઓ તો આ ડબ્બી હે ને અણમ નાખવાય ગુલાબી ને આ ડબ્બી અણમ નાખવાય એમ મિલાઈને લગાવવાનું ચમ કે જો મિત્રો આમાં કુસી નહીં આવી દુકાનદાર અમને કહેતું કે ભાભી તમે કુસું લીધો પર કુસું લાવીએ પર અમારે જો આ હે કે માટીનું ઘર છે તો એમાં આપણે કુસું તો કોમ નહીં આવે ને કુસામાં મતલબ કે આપણા ગોમડામાં હે ને અધિકતર કુસા થકી કોઈ મતલબથી અમારે હે કે કમ્પ્લીટ હેથરું કમ્પ્લીટ સૂતી હેથરું હોય સુતરેલનું એ જો હેથરું કમ્પ્લીટ બનાય ને એની કમ્પ્લીટ ફેસ બનાવી દી જેવી રીતે આપણે માટી સડાવવાની હોય ને એવી રીતે તો મને તો હે ને પરમાનન્ટ હું સડાવું માટીની ઘરની હજાવવાની તૈયારી મારે ખુદ જ કરવી પડે એટલી મને હે ને કપડાં થકી જ મસ્ત લાગે એટલે હું કપડાં થકી તૈયાર કરું એટલે હું ખુશી ફેલાય તો જો મિત્રો હમણાં તો માટી લાવી દીધી પણ હમણાં આપણે સડાવવાની થી ચમકેસ તો અમે હવરમ સોયાબીન વાટતો તો સોયાબીન વાટતે હજી વઢાઈ થઈ રહ્યું હજી અત્યારની વેળા થાય એમ લાગે નહીં મેં તો અત્યારની વેળા હજી થાય એવી હે તો હજી એક ઓટો જઈએ વાડામાં જઈને જે સોયાબીન વાટવાનું કોમ હે એ પૂરું કરી દઈએ એના બાદ પછી માટી સડાવવાનું કોમ લઈએ તો આ માટી ચાલી સડાવવાની ખબર હે એ બી કાલે નહીં આજે નાઇટી ચમ કે આજે જે સોયાબીન વાટીને ઘેર આવ્યા પછી જે ખાવા હાવા બની જાય ખાવા હાવા ખાય અને 8 વાગ્યા પછી હું અણા ગોળને તૈયાર કરી ચમ કે હમણાં મારે જે ગોળ નવું બને છે એનું કોમ બંધ છે તો જે 10 દાડા 5 દાડા કોમ બંધ રહે પોષમ પછી કોમ ચાલુ થાય એટલામાં જે મારે હમણાં ખેતીનું કોમ છે એ ખેતી પર પૂરી વાઢી નાખું ખેતી પર અવેરાઈ જાય ને જે ઘરનું કોમ છે તો ઘરનું કોમ પર હું 2 દાડા તફડી ને કમ્પ્લીટ ઘર પર સજાઈ દઉં પછી નેસે લેપવાનું રહે તો હોય પર લેપાઈ જાય એટલી મારે દન નજીક આવી જાય ચમ કે આજે તો 15 તારીખ છે 20 તારીખ દિવાળી હે ને એટલી તો અમે હે કે 4-5 દન રહ્યા તો એટલા દનમાં મારે લેપતે ને ઘરનું તૈયાર કરતે ને કોઈક મહેમાન આવે તો આપણે 2 ઘડી બેવું પડે ને ખાવા બનાવવું પડે મહેમાન રીત કરવી પડે એટલી બધું મારે માથે જવાબદારી હે એટલી હું આજે ખુદ જઈને અમે હવરોમાં વાટવા જતો ને તો બી બપોરનો ટાઈમ મળે ને તો બપોરના ટાઈમમાં અમે પીઠીજી આવે તો પીઠીજી અહીંયા માટી લાવી તો જો મિત્રો તમે પર એમ કોમ કરજો જેમ કે ખેતીનું હોય તો એ અમુક બુનિયાની જેટલી તકલીફ પડે ખેતીનું કરવું પડે ને બાઈને કરવું પડે તો હું એમ જ કરું હું એ ખેતીનું કરું ને ઘરનું કરું ને બહારનું કરું ને બધું જેમ આપણે ટાઈમ મળે એમ આપણે કોમ કરી લઈએ જો મિત્રો જે ઘરની માટી પર લાવી દીધી હે એના ભેગું એક વાત બીજી પર હે જે આપણે આ ગાગરો મેલીને હું કે ગાડવો એમ કે તો જો મિત્રો અમારી ભાષામાં તો ગાડવું એમ કે જેમ કે દિવાળીનો તો આ ગાડવું મિલવાયા તો એનામાં હું હે એ પર હું તમને બતાવું તો જુઓ મોહી પેણ આવ્યો કેટલો
આપણે બધો બાઈને કાઢી જોઈએ જેટલો હિંગે. તો જો મિત્રો પેણાયો આવી ગયો ને ગાડવો આવી જાય બધું આવી ગયું પણ ઓમાં કે હજી જે અમારે ઘેર ગાય હી બે રેડિયો એણીઓ બદલે જે એણોને હણગાર આવે ગાયનો એ પરથી લાવ્યો. હજી ઓણોમાં પૂરવાજી તેલ કશું જ થી વળ્યું ચમ કે હમણાં પહેલું અમે ઘર તૈયાર કર્યું એમ કરી ને પહેલી માટી લાવી દીધી એટલા બદલે. તો આ પેણાયો કેટલો આવ્યો અહીં જો 1 2 3 4 5 6 7 પેણાય 7 આવી નહીં હાથ પહેણાયો. તો જુઓ મિત્રો એક ઘાઘરું અમારા ઘેર રહે ને એક અમે માતાબાઈ મેળવા છીએ. અમારા ઘરમાં તો એવો રિવાજ છે પણ તમારા ઘરમાં જેવું હે મને કોઈ ખબર નહીં, તમે બતાવજો કોમેન્ટમાં. જેમ કે હર ગામમાં અલગ અલગ હોય. તો અમારે ત્યાં ને એક ઘાઘરું માતાબાઈ મેળ જાય ને એક ઘાઘરું ઘેર રવા દે. તો આ જુઓ પેણાયો પર આવી જાઓ દિવાળીના. તો આપણે પેણાયો જોઈએ, પછી આ માટી જોઈએ, પછી આપણે ઘર તૈયાર કરીએ, પછી ઘરનું આપણે લુગડો, આપણા પરિવારને લુગડો, આપણે જે ઘરમાં શોમન લાવવાનું હોય એ શોમન, આપણે ઘરનું પૂરું જે વસ્તુ આપણે લાવવાની હોય એ જે વસ્તુ લાયા પછી આપણને ખબર પડે કે અમે દિવાળી આવી એમ. તો જો મિત્રો જેને મોબા ફીણને તો હે કે સબ બધો લઈ આલી તો આ શાયરી પર અમારે તો હે ને અહીં મારે સારુંથી એટલે અમારે તો જાતી જ લાવવું પડે છે. કે અમે જાતી લેવા જઈએ આટલું બી કોમ કરવાનું હોય, મારે ખેતીનું મેલીને બજારમાં જવું પડે ને તો ખેતીનું મેલીને જવું પડે ને બજારમાં હું ઘેર આવવાનું તો ઘેર આવીને જે પાછું ઘરનું કોમ હોય ને એ પર કરવા પડે. તો અમે જવાનું અમારે સોયાબીન વાળવા જઈએ તો એ તમને બતાવ્યું કે જે અમારો ખેતરો જેટલું સોયાબીન વડાઈ ગયું ને જેટલું બાચી છે. તો આજુ હું આવી જઈશ સોયાબીન વાળવા પર હજી નજીકથી પહોંચી ચમકે હોય હું જો. તો આ તલા પર ફૂલ ભરેલું હે. તો આ વાટ જાય એની વાટી શું પર જયપાલના પપ્પા અહીં એ વહી જાય થોડાક ચમકે ફોન આવ્યો તો એનો નહીં તો અહીં આવજો એમ કીધું હે. તો એ બેહવા જાય એટલી અમે જહીં એટલી ચા મેલી એટલી 5 મિનિટ વાર તો થવાય એટલી વાર હું એણે બદલે ઊભી થઈ રહું. તો મારે ફેટા એમથી જાય હોજનો એટલે હું હેઠી જઈ દાંતેડો તો બે લીધો એટલામાં આવી જઈ એમ કરીને તો વાઢવા જઈએ અહીંયા. તો આ જો આ બધું તો વાઢ્યા વગર હે આવણ અને આ બીજોનું અમારુંથી પર અમે જો વાઢ્યું હોય ને એ હું તમને હોજના પરની વળતી ઘેર જઈને તાણી બતાવી ને હમણાં જે જગ્યાએ વાઢવા જઉં એ થોડુંક શેટી વાળું અમારે. આ જો ઓયરીને પાણી દેખાય તલાનું પૂરું. તો આ જો જે જગ્યાએ સોયાબીન હતું એ જગ્યાએ આવી જઈએ હું. તો અમે 2 દિવસથી વાઢી અહીંયા તો એટલું વઢાઈ રહ્યું હે હજી આટલું પૂરું બાચી હે હોય. તો આ અમે હે કે આજે વાઢવાનું તો આજે વઢાઈ જાય તો ખરું પર લગભગ એવી આશા હે કે આજે ગમે તે કરીને વાઢવું હે. તો આ જો હોય બી પોણા કઢાયેલા થોડા પડ્યા અહીં જેમ કે એ કાસાય આ જો. તો હીળો આવે તો હીળે વાઢ્યું એમ કરીને અમે બપોરોમાં આવી જઈએ વાઢવા. તો જો મિત્રો જે અમે સોયાબીન વાઢવાયા તો એ હમણાં પાસે હું વાઢવાનું ચાલુ કર્યું હતું તો એના પાસે પર એટલું વઢાઈ ગયું ને આ ભાગમાં તો પૂરું વઢાઈ ગયું. તો વાટતો આટલા આવી ગયું ને પર અમે કે દન પર આથમી જો હે ઘેર જઈપાલની મહીપાલ એક લાહી તો ઘેર જઈને આજે ઘણું કોમ હે દિવાળી નજીક આવતી જાય હે. તો આજે દન પર ટૂંકા હે ઘેર જઈને પાછું ઘરનું થોડુંક લેપવાનું ને એવું બાકી હે તો એ બી કરવું પડે હે. પર આજે હે તમે કાઢી દઈએ એમ કરી ને મોડા લગન વાઢ્યું તો બી થોડું રીસ જવાનું છે. આથમી જો એટલે એમ વગર વેળાનું ઘેર જતો રહીએ પર જે પહેલાં પપ્પા તો ઘેર જતો રહીએ એમ કંઈ ઉભારી જ નહીં પણ હું વાઢું છું કાલે એટલું ઓછું આગળ આવે. મકાઈવાળાને તો પાર આવી ગયો પર અમારે પણ મકાઈ ઓછી કરી હતી સોયાબીન કરેલી છે બધે એટલે તેમાં સોયાબીન વાટતે મને આજે 4 દન થાય. તો જો મિત્રો આજનું કોમ હતું આજુ. તો આ જો સોયાબીન પર સારું બેઠ્યું હોય જેમ કે જે આપણે મજૂરી કરી હતી ને તેટલું વહરાત પર એટલું પડ્યું હતું કે દબાઈની સોયાબીનની ટકે એટલું કેમ કે મકાઈઓ તો ટચી જ નહીં. ઘણી મકાઈઓ બરબાદ થઈ જ જઈ પર ખાવા પૂરતી નહીં રહી. પર આ સોયાબીન છે ને ભગવાનને પ્રતાપી અમારો ઘણોને વાડા ફેલેથી જ જાય પર અમારે તો સારું પાચ્યું આ જો આટલું બેઠ્યું તો બગડી પરથી. તો આપણે એની હવેરીને વાઢી લઈએ અને જો તો જોવા હું વાટતી સોયાબીન પર વાટતે હે કે અમે ઘેર છું તો ઓય અમારે જો વરિયાળી રોપી હે બધે. તો આ જો આવી સીજી આ પૂરામાં વરિયાળી હે.
તો હોય તો વરિયાળી હે પર હું બતાવું હું તમને બગલો તો હોય જોવો કેટલો બધો બગલો અહીંયા આ જુઓ પૂરો બગલો બેહી રહ્યો તો હું કા બેહી રહ્યો એ પર હું તમને જણાવું ચમ કે હોય હે કે અમારે તલાવ હે એટલું બધું મોટું તો થી પર નેનુકડું હે તો અમારે જે કૂવામાં પાણી મટી જાય બધે પાણી ખતમ થઈ જાય ને તો હું પાણી લાવી અમારે ઘઉંમાં ને ઉનાળાની સારું કરવાની તો આ જુઓ કેટલો બધો બગલો બેહી રહ્યો પૂરા હોય બરોબરથી દેખાતું તો આપણે વણા પાસે જઈએ જે હોય શેરડું હે જેમ કે ઢોરો પાવાની એમ ઉતારી તો આ જો જે અમારી જગા હે ને એ હોય બુડણ હે આ હાળ્યો ને એવું હે ને એ હોયથી પાકતું જેમ કે હોય બધે પોણી આવી જાય ઠેઠ તો એક ચાઈડું આ બુડે હે હલો બંધ પૂરું એટલે હું મળીને આટલા લગન બુડી જાય જો તા બીજોને હુડિયું કરેલું હોય ને એ અમારા ગોમનો જ તો એણે હુડિયું પર બુડી ગયું હે જો આ ભાગમાં બાવળી ઓઠે આવે છે જેમ કે હોય પેહા એવુંથી આ બધો ખરાબ રસ્તો હે તો હું તમને હમણાં મોઈજીને બતાવતી પર આ જુઓ આ પૂરી જગા અમારી ત્યાં હોય કે પલળી જાય અહીંયા અમે ઘેર ચમકે લેટથી જ જો અહીંયા ઘણો બધો જુઓ દન પર આથમી જો હે તો અમે નહીં રહીએ ઘેર તો હજી મારે ફેટો ને એવું હોય હે વાડાને હેડે અને જયપાલના પપ્પા થોડોક દાંતણો પાડું એમ કરીને લેબડે દાંતણો પાડી એટલામાં હું ફેટો પર લીધું કેમ કે આજે પૂરું થઈ જાય એમ જણતો પર આજે નહીં પૂરું શું આ થોડુંક રીજ્યું હોય તો ફિર હવરોમાં બન્યા રી તો મારે ઘેર જઈને કોમ હે એટલે અમે જતો રહીએ તો નાય બાઈને ખાય હાય ને પછી જે ઘરનું કોમ હે એ થા કેમ કે બૈરાનું કોમ જ એવું હોય આપણે હે કે દિવાળીનો સમય આવે ને એટલે આપણું કોમ દોડા દોડે જ હોય ને ગોર હે આપણે બૈરાનું હે જેમ કે અવેરવું હે એને ચેવું રાખવું હે એ બૈરાના હાવ લીધો અહીંયા હું તો આમ આવું હા તો એ જઈ જેમ કે અમે ગાડી લઈને આવ્યા તો શેટી એટલી તો એ ગાડી લેવા જઈએ એટલામાં હું આગળ હેઠું મારો ઓલો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનો નહીં ભૂલતા જય માતાજી